જો મંદિર દર્શન કરવાના છે તેમાં સાક્ષાત દર્શન હલવાય નહીં પપ્પા કોઈ દાડો આવતી ના જો આજ આવી કોઈ છે દાડો ગમો આપણે નહીં જોઈ હા અને એ જો કાળી બિલાડી ખરેખર હું તો માતાજી માનું છું ઓય જોઈ જાય ને ભેગી ભેગી રહેજે હે આ તમારા ઘેર આવજે જી છે આપણે પહેલા હતી ને એવી આવી જતી હવે જય જવાન જય કિસાન તો આજ અમે હે ને રોનકબેન ગાડીમાં પહેલી વાર બેઠા છે આમ તો લાઈ દાડે આવ્યા હતા પણ થોડો બેઠા હતા આજ પહેલી વાર બેઠા છે પપ્પાને બધા માતાજીના મંદિરે ગાડી લઈને જાઓ નહીં પપ્પા ગોમમાં લઈ જવી પડે ને માતાજીના 4 હાથ છે અને માતાજી આપણને 4 ગાડીઓ આલી છે ઘણાને તો ગાડીની તકલીફ છે પણ આપણે ભગવાનની કૃપા આપણા પરિવારની મહેનત રંગ લાવી છે અને આજે માતાજી જઈએ છીએ કે જે આપણા વિરુદ્ધ ખરાબ કોમેન્ટો કરે એમને ભગવાન સદબુદ્ધિ આપે એટલા માટે આજ માતાજી અને ગાડી નવી લાવી છે તો માતાજીના ચરણે જઈ રહ્યા છીએ અને બધાનો અમારા ચાહક મિત્રો ખરેખર અમને જે યુટ્યુબમાં સપોર્ટ કર્યો છે એનો બધાને ખૂબ ખૂબ આભાર માનું છું તમારા સૌના સાથ અને સહકારથી આપ સૌ જાણો છો અમારો પરિવાર વિશે પણ ઘણા વિડીયો ફિલ્મ બનાવે છે ખેતીના પણ બનાવે છે દરેક વાતને તમે ખૂબ સારી રીતે સ્વીકારી છે અમે ભગવાનને પ્રાર્થના કરું માતાજીને કે બધા મારા જે યુટ્યુબ ચાહકો છે એમને ભગવાન ખૂબ એમને આગળ પ્રગતિ કરાવે એમનું શરીર નિરોગી રહે અને પિનલબેનને સપોર્ટ કરો એવી બધાને આશા રાખું છું તો જોતા રહેજો મારું ગામનું ઘર અને માતાજીના દર્શન પણ કરાવશું અને પિનલબેનને સપોર્ટ કરજો આ રસ્તો છે એ પણ જોઈ લો તમે અમારા ગામમાં જવાનો અને રાણપુર અમારે 3 છે તો ઘણાને એવું છે કનવજીભાઈ કયું રાણપુર તો રાણપુર 3 છે એટલે ડીસા બાજુથી આવો તો પહેલું અને અમે લખીએ છીએ આથમનું રાણપુર અને અહીંયા આગળ અમારું એરપોર્ટની બાજુ મારું ફાર્મ હાઉસ છે ઘણા લોકો ઘણીવાર કહે છે કે મળવું છે પણ કનવજીને કોઈ એડ્રેસની ખબર નથી તો રાણપુરમાં આવશો ને કહેવાનું કનવજી વાધણીના બોર ઉપર જવું છે સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો એ લોકો એવું કહેતા હોય છે કે વાડીએ જવું છે અમારી બાજુ બધા એવું કે બોર ઉપર જવું છે તો અમારે બધા ખેતરમાં જ રહે છે જો આ પિનલબેન ખેતર બતાવો જો અમારે બધા લોકો ખેતરમાં જ રહેશે ઘણાને એવું હોય કે ખેતર હોય પણ ત્યાં રહેતો કોઈ ના હોય બધા ગામમાં રહેતા હોય કે કંપામાં રહેતા હોય અમારે બધા ખેતરમાં જ સારા મકાન પણ અમારા ખેડૂતો નથી જો મકાન બતાવો અને આ બધા તો ખેતરમાં જ રહેતા હોય છે બાજુમાં જો ખેતર છે સ્કૂલો પણ ખેતરમાં છે ડેરી પણ ખેતરમાં છે ડેરી પણ ચાલુ રાખો ડેરી બતાવી દઈએ આપણે એક તો આપણા ગામમાં 5 સરકારી ડેરીઓ છે બનાસ ડેરી 5 છે તો આજે સરકારી ડેરી બતાવો જો આ ડેરી આવી છે અમારી બનાસ ડેરી અને આવી અમારા 5 ડેરીઓ છે રાણપુર ગામમાં જો કેટલી ભીડ છે દૂધ ભરાવાની જો આ ડેરી છે અમારી અને અહીંયા ટેન્કર હોય છે ને ટેન્કરમાંથી દૂધ ભરાઈને બનાસ ડેરીમાં થતું હોય છે તો હજુ ઘણું બધું બતાવશે બેન તો હવે આપણે જોઈશું અમારું ગામ આવે છે આગળ દિવસે આ થોડી વધારે મજા આવે આ ગામ જોઈ લો એક દિવસ દિવસે પણ અમારું ગામ બતાવશે અને આજે બતાવવાનું છે અમારું માતાજીનું મંદિર જે અમારું ગામમાં ઘર છે તો આગળ જોતા રહેજો તો અમારું ગામ આવી ગયું હોય હવે મંદિરે નજીક આવવાથી રાત છે એટલે આપણા ચાહકુન વગી દેખાય નહીં હા સાચી વાત નેક્સ્ટ ટાઈમ આવશું એટલે ફરીવાર બતાવશું અને આ ગામ છે અમારું તો અમારું ગામ આવી ગયું પણ હે ને ઘણા ટાઈમે આવે એટલે કચરો ખૂબ થઈ ગયો શું મને આ બાજુ આ તું મે વિડિયો અંદર લે મને અમાય જો મંદિર દર્શન કરવાના છે તેમાં સાક્ષાત દર્શન હલવાય નહીં પપ્પા કોઈ દાડો આવતી ના જો આજ આવી છે કોઈ દાડો ગમો આપણે નહીં જોઈ હા અને એ જો કાળી બિલાડી ખરેખર હું તો માતાજી માનું છું ઓય જોઈ જાય ને ભેગી ભેગી રહેજે હે આ તમારા ઘેર આવજે જી છે આપણે પહેલા હતી ને એવી આવી જતી હવે ભાઈ વાલતા કરી કોઈ ખાવાનું લાવવું પડશે બકા લેતા આવો આજ ગામમાં માતાજી આયા છે ને ખરેખર આ બિલાડી જોઈને મને બહુ આનંદ આવ્યો મનાડી કજ્જી નહીં આવતી ગામમાં શું લાવશું હવે બકા હું લેવા જવું પડશે પજલા જઈને લેતા આવું તું તમે રો મોટી તો ગલો છે અરે નો અમે હું શું લાવ આવો રહ્યો કે તમે મોય જા હા તું જા તું તાર બી થોડો હું આઈને પછી લાગુ હું શું ઉપર ના રે હું તો જતી રહું ભાઈ લાવો લો હા આઈ મની વાઈ જા મની વાય પછી લાગો ના કરતા લે યાર લે આર્યું ઘણું બાદ લે હા આઈ જા પાપડી ભાઈ વેરી નો ખબર આપણે હેડે જ ખાય
લ્યો આ ખાવું ને બિસ્કિટ ભાતો એક પેકેટ નો ભરું ને અમારા સતીમાન મંદિર છે પાછું. ચલો સતીમાન મંદિર હું દર્શન કરતા આવું. જય સતીમાં.